वृषभसेन मुनि उष्णशिला पर ध्यान धर्यो मन लाई। सूर्य घाम उष्ण पवन की वेदन सही अधिकाई। यह उपसर्ग सयोधर स्थिरता आराधन चित्तधारी। तो तुम रे जिय कौन दुख है। मृत्यु महोत्सव भारी। अभय घोष मुनि का कंदीपुर महावेदना पाई। बैरी चंड ने सब तन छेद्यो। दुख नीनो अधिकाई। यह उपसर्ग सयोधर स्थिरता आराधन चित्तधारी। तो तुम रे जिय कौन दुख है। मृत्यु महोत्सव भारी। विद्युच्चरणे बहु दुख पायो। तो भी धीरन त्यागी। शुभ भावन सो प्राण तजे निज। धन्य और बड़ भागी। यह उपसर्ग सयोधर स्थिरता आराधन चित्तधारी। तो तुम रे जिय कौन दुख है। मृत्यु महोत्सव भारी। કાળે પોતાની કરવત બદલી. કાળે પોતાની કરવત બદલી. પણ પરંપરાએ મોક્ષ સાધ્ય થાય છે એ કાળ બદલી શક્યો નહીં. કંઈક જુદું છે ચોથા કાળમાં અને પંચમ કાળમાં કંઈક જુદું છે. એવો ભેદ સમાધિ મરણને અને મુનિઓની કોઈ પણ પ્રકારની ક્રિયા અંતિમ ક્રિયા સુધી એ જ માર્ગ રહ્યો છે કે જે ચોથા કાળમાં હતો, ત્રીજા કાળમાં હતો અને
હજી પણ કેટલાય કાળ બદલશે, પણ જે પરંપરા છે એમાં કાંઈ પણ પરાવર્તન થયું નથી. કોઈ એમ સમજે કે હું 2-4 કલાકની ભક્તિ કરીશ અને એમાં પણ મારા પરમ પિતા પરમ કૃપાળુ દેવની, તો પણ એને શીખવા જેવું તો આજ થશે કે મુનિપદ ધારણ કરી અંત સમયે આલોચના કરું સંથારો સાથ, ત્યારે એને ઉત્તમ દેવલોકની પ્રાપ્તિ થશે અને પછી ઉત્તમ ક્ષેત્રની અંદર મનુષ્ય ભવની પ્રાપ્તિ કરી ફરી પાછું એક વખત મુનિપદ સમાધિ મરણની પ્રાપ્તિ પછી પણ એક હજી ભવ બાકી, ત્યારે સમાધિ નહીં હોય. મુક્તિના સમયે સમાધિ ન કહેવાય, ત્યારે શબ્દ પણ બદલાઈ જાય છે. સિદ્ધાલય નિર્વાણ શબ્દ બદલાઈ જાય છે, ત્યારે નિર્વાણ એટલે ફરી અહીંથી અત્યારે તો મુનિપદ એમાં આ ઉપસર્ગ આવે એટલા સહન કરવાના, પરિસહ પણ સહન કરવાના, અને પછી અહીંયાથી દેહ છૂટે એટલે ઉત્તમ મનુષ્ય ભવમાં ફરી પાછી એને જન્મવું પડે. ત્યાં પણ પાછું મુનિપણું હોય અને તે મુનિપણામાં પણ કંઈક બાકી રહેલા કર્મોની સ્થિતિ એને ભોગવવી પડે. અને એમાં જેટલી સહનશીલતા રહે, સહનશીલતા રાખે, ત્યારે તેને પોતાના દેહથી છૂટા પડવાનો, આ સંસારના સર્વ પદાર્થોથી છૂટા પડવાનો ભાવનું જે એમણે મુનિપણામાં સેવન કર્યું હોય એના ફળ રૂપે એણે અંતે નિર્વાણ માર્ગની પ્રાપ્તિ થાય છે. આમાં કાંઈ બદલ્યું નથી, કાંઈ જ બદલ્યું નથી અને બદલશે પણ નહીં. આપની ક્રિયા બદલી જશે, ગુરુઓની ક્રિયા બદલી જશે, પણ ગુરુઓનું આચરણ બદલશે નહીં. ક્રિયા બદલશે, આચરણ નહીં બદલે. બેમાં અંતર છે. ક્રિયા અને આચરણ, આચરણી અંતરંગ સ્થિતિને અનુસરીને થાય છે. ક્રિયા એ દેહ સંબંધી અને વિકલ્પો સંબંધોની ભૂમિકામાં થાય છે. એટલે અહીં વાત ચાલે છે કે વૃષભસેન મુનિ ઉષ્ણ શિલા પર ધ્યાન ધર્યો મન લાઈ, અભય ઘોષ મુનિ કાકંદીપુર. આપને ખ્યાલ છે કાકંડીમાં કયા તીર્થંકરના 3 કલ્યાણક છે? કાકંડી વારાણસીની બાજુમાં, ઉત્તર પ્રદેશ. ભાઈ બધું ખ્યાલ રાખીએ તો એક આ પણ અભ્યાસ રાખવા જેવો છે, કેમ કે એ તો ગત 24 જ છે. હવે એક વાત તમને કાકંદીપુરની કહી દઈએ. આ કાકંદીપુરની અંદર ભગવાન પુષ્પદંત, એટલે શું નામ છે બીજું એમનું પંચકલ્યાણક ત્યાં ઉજવતું હતું. ટીવી ઉપર એની જાહેરાત આવતી હતી કે આ અમારા નંબર છે, અને એનું ઓલું ચાલતું હતું આપણે અભિષેક, સ્થાપના હતી અભિષેક. અને જ્ઞાનમતી માતાજી જે આપણે હસ્તિનાપુરની અંદર જે સ્થાયી છે, તો એમના નેજા હેઠળ આ આખી પ્રતિષ્ઠાનું આયોજન થયું. અને આપ આવ્યું કે અભિષેકના આટલા ધનરાશિ તમે મોકલાવો તો તમારા નામનું હમણાં જ જસ્ટ અ મિનિટ, તમે જેવું ફોન પૂરું થશે, તમારું સંદેશો પહોંચશે, પૈસા પછી મોકલાવજો, કાંઈ વાંધો નહીં, ચેક જ્યારે આવે ત્યારે, પણ તમારું નામ મોકલાવો, તમારા નામનો અહીંયા અભિષેક ચાલુ થઈ જશે. મને થયું, મેં કીધું આ શું છે પ્રભુ, આવો લાવો જતો ન કરાય. એટલે મેં રસિકભાઈને ફોન કરી. મેં કીધું રસિકભાઈ, આ ટીવી ઉપર જાહેરાત આવે છે, પારસ ચેનલ છે, અને એમાં આ પ્રતિષ્ઠા ચાલે છે કાકંદીપુરમાં, તો આપણે શ્રીમદ રાજચંદ્રના નામે આપણે અભિષેક કરવા છે. તો કે સાહેબ નંબર છે? મેં કીધું હા, મોબાઈલના 3-4 નંબર આવે છે, કોઈ પણ એક નંબરમાં તમે જોડો
અને ધન માટે એ લોકો ધનરાશિ માટે કહે છે કે તમે પાછળથી મોકલાવી આપજો, આ બેંકમાં જમા કરાવી દેજો. પંજાબ નેશનલ બેંકનો એકાઉન્ટ હતો, એમાં જમા કરાવી દેજો. આ બધું પતી ગયું સરસ રીતે. તરત જ નામ બી આવી ગયું. અમે સાંભળ્યું અને મેં કીધું 2-4 જણને ફોન કરજો કે જેને પણ આવે ખ્યાલમાં. તો એ અભિષેક શ્રીમદ રાજચંદ્ર સાધના કેન્દ્રના નામે ત્યાં એ અભિષેક થયો. એ કાકંડી નગરીની અંદર અભય ઘોષ મુનિ, વાત એ નથી કરવી, અમારે વાત તો બીજી કરવી છે. તો શું એ ચોથા કાળમાં જ શક્ય હતો? અગર પંચમ કાળમાં દિગંબર મુનિઓ જ આ શક્ય કરી શક્યું? પરમ કૃપાળુ દેવને માનનારો એવો કોઈ મુનિ નહોતો કે જે પરમ કૃપાળુ દેવના માર્ગે ચાલી અને નિર્વાણ સુધીની યાત્રા કરશે? એવો કોઈ સંત મહાત્મા મુનિ? પ્રભુ એમ ન હોય. નિયમ છે કે જ્યાં સત હોય ત્યાં સતના પ્રકાશ નારાનો કદી દુકાળ ન હોય. પરમ કૃપાળુ દેવ સત છે એની પ્રસિદ્ધિ સહજાનંદ મુનિએ આપી. ભદ્રમુનિ જે કચ્છના હતા અને હમ્પીમાં એમણે પોતાનું તીર્થ બનાવ્યું અને ત્યાંથી સાધનાની શરૂ કરીને પછી જરી આગળ વાત કરીએ છીએ અમે. તો એ સહજાનંદ મુનિએ, એટલે ટૂંકું નામ ભદ્રમુનિ, તો એમણે બિલકુલ પરમ કૃપાળુ દેવે જે ભગવતી આરાધનાની વાત કરી છે શાસ્ત્રમાં, એને પગલે ચાલી પોતાના આત્માની આરાધના કરી અહીંયાથી મહાવિદ્ય ક્ષેત્રમાં જઈને પછી હવે મુનિ થઈને પાછા ત્યાંથી મોક્ષે જશે. એટલે એક વાત નક્કી સમજો કે સંતો જ્યાં સત હોય ત્યાં બિરાજે છે, એને કોઈ કાળની ઝાપટ ફેરવી શકે નહીં. તો પરમ કૃપાળુ દેવની અમે વાત કરીએ છીએ કે આ પરમ કૃપાળુ દેવને શું બધા માનનારા ગ્રહસ્થ જ હતા કે કોઈ સંત મહાત્મા મુનિ હતા? તો કે નહીં, એલકપણે રહેલા આ ભદ્રમુનિ નામ સહજાનંદ પણ પરમ કૃપાળુ દેવના માર્ગે ચાલી, બલકે એક ડગલું આગળ જે એમણે પરમ કૃપાળુ દેવે કહ્યું એનાથી પણ એક ડગલું આગળ 12મા મુનિપણું લઈ અને આત્માની આરાધના આ જ રીતે કરી છે. મોહનખેડા રાજસ્થાનની અંદર અને મોકલસર એ 2 ગામોની અંદર એટલી ગુફાઓ આવેલી છે. એ ગુફાઓની અંદર એમને 10 વર્ષ સુધી ઉગ્ર તપસ્યા કરીને શરીરને બાળી નાખ્યું અને અંતે છેલ્લે એમને ભગંદર થયો અને એ એમનું મૃત્યુનું કારણ થયું. સંતોને એવા શિષ્ય પણ હોય છે. એટલે મુંબઈ લઈ આવ્યા અને મુંબઈ લાવી હરકિશનદાસ હોસ્પિટલમાં દાખલ કર્યું અને એમને ઓપરેશનની તૈયારી કરી. જેવા સ્ટ્રેચર ઉપર એમને લઈ ગયા, ઓપરેશન થિયેટરમાં સુવડાવ્યું, ત્યારે કીધું સહજાનંદે કે મારી એક વિનંતી સાંભળશો આપ બધા ડૉક્ટરોને? હું વિનંતી કરું છું. તો કે કહો ને સાહેબ, શું કરવું છે? તો કે બહાર ઊભેલા મુમુક્ષુઓ અમારા, એમને કહી દો કે ઓપરેશન થઈ ગયું અને મારે ઓપરેશન કરાવવું નથી, હું ઓપરેશન નથી કરાવવાનો. આ દેહ વેદનીથી ભલે સડતો, એનું આ દંડ છે, ભલે ભોગવતો, મારું આટલું કામ કરજો. એ લોકોએ વિચાર કર્યું કે કેમ ખોટું બોલીને આવી રીતે વાત કરવી. પછી એ લોકોની પેનલે નક્કી કર્યું કે આપણે લખાવી લઈએ એમની પાસેથી. એટલે એક લખાવી, પણ કે કાલે એમના ઉપર કોઈ બ્લેમ ન કરે, લખાવી કાગળ મૂકી રાખ્યું ને બહાર આવીને કીધું ઓપરેશન થઈ ગયું. એના પછી બરોબર 4 મહિને કે 5 મહિના થયા છે, નક્કી ખબર નથી, એમનું એ ભગંડરે એમનું મૃત્યુનું કારણ થયું. અને સતત મોકલસર અને મોહનખેડામાં અને બીજા પણ જગ્યાએ ઈડર, છેલ્લા હમણાં ઈડરમાં પણ એક વખત બપોરના 12 વાગે દગદગતા પથ્થર ઉપર બેસીને એ ધ્યાનમાં સ્થિતિ રહેતા હતા. મારે કહેવાનું એ છે કે પરમ કૃપાળુ દેવ સતપણે હતા, તો એ સતમાંથી આ ભદ્રમુનિનો જન્મ પણ થયો આ કાળમાં. આમના તો આચાર્ય હોય બધા, બરોબર? આ તો બધા આચાર્ય હોય, એમની પાસેથી આ લોકોએ તૈયારી શીખી હોય. પણ પંચમ કાળમાં પણ સતપણે રહેલો પરમ કૃપાળુ દેવની પુરવાર કરવાની આ પદ્ધતિ ભદ્રમુનિએ અપનાવી છે કે આ સત છે.
આ સત છે, અને સતનો દરેક કાળમાં દુકાળ ન હોય, કોઈક ને કોઈક તો હોય જ સુકાળમાં. મારે એમ નથી કેવું કે ભદ્રમુનિના આચાર્ય પરમ કૃપાળુ દેવ, પણ સતને અનુસરનારા સતની પણ વાત આજે મારે કરવી હતી. આ વાત જ્યારે આવી ત્યારે સ્મૃતિ આવી. એટલી એમની રિદ્ધિ સિદ્ધિઓ પ્રગટ હતી. અને જીવનની અમારે એ વાત નથી કરવી, મારે તો આ જ કરવું છે કે એક પરમ કૃપાળુ દેવના પગલે ચાલનારો આ પુરુષ અત્યાર સુધી હવે બીજો કોઈ દેખાતો નથી. એમના પગલે ચાલનારો, આવું કષ્ટ સહન કરી અને સાધનાની ભૂમિકામાં પ્રવેશ કરનારો, છતાં એમને કાંઈ જ નહોતું. કોઈ જાહેરાતની પડી નહોતી, કોઈ કાંઈ કહેતા કોઈ જ નહીં. માણસો પણ ત્યાં ખાલી 30-40 માણસો હમ્પીથી આવતા, બેંગ્લોરથી થોડાક આવતા. પોતાની સાધનાનો જ જેને ખરેખર લક્ષ્ય હતો અને એ સાધના કરી છૂટ્યા. રિદ્ધિ સિદ્ધિઓ એટલી પ્રગટેલી. આપને એક દ્રષ્ટાંત આપું. એક વખત અહીંયા કચ્છમાં ભોજાએ ગામ છે, ત્યાં એક વાલજીભાઈ કરીને રહે છે, હૈદરાબાદ રહે છે. અમને ભેગા થઈ ગયા, અમે ગદગ સાથે ગયા. અમે ત્યારે 17 દિવસ હતા, 20 દિવસ હતા હમ્પી. અમે 20 દિવસ. અને પછી એમને ઈચ્છા થઈ તો કે ચાલો ગદગ જઈ આવીએ, તમારા વેવાઈ પણ છે, એટલે સાથે ગયા. એમણે કીધું કે ગાંગજીભાઈ, કોઈ એવો પુરુષ ભદ્રમુનિને ઓળખી ન શક્યો કે જેમ કોઈ કૃપાળુ દેવને ઓળખી ન શક્યા, સંતોને નથી ઓળખી શકતા, એમ ભદ્રમુનિને ઓળખવા પણ આટલા જ જીવો. અને એમણે કીધું કે રિદ્ધિઓ એટલી હતી કે એક વખત અમે જતા હતા ફરવા માટે, તો ભદ્રમુનિએ કીધું કે વાલજી, તારે માંસ ખમણ કરવું છે? તો કે પ્રભુ અત્યારે તો ભાવના નથી, પણ આપણા આશીષ હશે તો થઈ રહેશે. તો કે એક કામ કર, શરૂ કરી દે, એટલે આવતીકાલથી શરૂ કરી દે. તો કે સાહેબ આટલી ઉતાવળથી? તો કે હા. અને કારણ આપું ને, ઉતાવળનું કારણ આપું. આપણે જે રસ્તે જઈ રહ્યા છીએ ને, તો 1 મિનિટ ઊભો રહે. આ વેલ છે ને, વેલ, એની વેલની જે નસો હોય ને એ તું ખાઈ જા. 1 મહિનો દિવસ તને ભૂખ નહીં લાગે, એની ગેરંટી. અને તારા શરીરમાં કાંઈ ફેરફાર નહીં થાય, કોઈ રોગ નહીં થાય. આ ખાઈ લે, તારું માંસ ખમણનું જે બોલાવી દે જા. તો કે ગાંગજીભાઈ, હિંમત ચાલે આપણને? હા, અજાણ્યો છોડ ખાવો, વનસ્પતિ, આપણી હિંમત ન ચાલે. અને માંસ ખમણની તૈયારી વચમાં ક્યાંક ગડબડ થઈ જાય તો? એટલે કે અમે તો સાહેબ તમારી પાસે આવીએ છીએ આટલા માટે. આ એમની વાત નથી. અત્યારે જે કંઈ જગ્યાએ પણ તકલીફ હોય છે, તો આનું પણ કંઈક અનુસંધાન પોતાને મળતું રહે છે. એવા ભાવથી જ ખરેખર અત્યારે આ પંચમ કાળની અંદર આવી બધી વાતો થયા કરશે, એની આપણને ચિંતા નથી. પણ મારે તો અહીંયા પુરવાર કરવું હતું કે આ પ્રસંગ બનેલો અત્યારે આ પુરુષના સાનિધ્યમાં એક એવો સંત મહાત્મા થયો છે, અને એક રાજસ્થાનમાં અત્યારે વિચરે છે. ભાવના તો એની એવી જ છે, ચંદ્ર નામ. પાછળ નામ શું છે ખ્યાલ નથી. ચંદ્રસેન નહીં, ચંદ્ર નામ છે. આમ મોટે ભાગે મહાવીરજીમાં રહે છે, અને આ બાજુ જ વિહાર કરે છે. તમારે જયપુર બી આવે છે, આ બાજુ બી જબલપુર, જયપુર ને બધું એમનું વિહાર છે. જંગલમાં જ રહે છે મોટે ભાગે. ચંદ્ર નામ છે એનું. એક પદ છે ને આપણી પાસે, હા, રસ કી જો બુંદ ક્યાં મિલે. હા, ચંદ્ર પ્રભ. ઓકે. એટલે પરમ કૃપાળુ દેવ દીક્ષા લીધી છે એણે, પણ હવે જીવનમાં પરમ કૃપાળુ દેવ સિવાય કોઈ જ નથી. એ ચંદ્રપ્રભમાં એના જીવનની અંદર મને એકલા કૃપાળુ દેવ. એટલે મારે એ ખાતરી કરાવી છે આપને કે તમે એમ નહીં સમજતા, અને તમને કોઈ કહે ને કે કૃપાળુ દેવે દીક્ષા નહોતી લીધી ને જ્ઞાની તમે કહો છો, એમને હાથ જોડવા. તો કે પ્રભુ
આપની વાત આપ પાસે રાખો, અમને નહીં કહેતા, કારણ કે અમને દુઃખ થશે તમારી વાતથી તો દોષ તમને લાગશે, બંધાશો તમે, માટે શાંતિ રાખો. બીજા કોઈને કહેવું હોય તો કહેજે, કમસે કમ શ્રીમદને માનવાવાળા લોકોને તમે નહીં કહેતા, કારણ કે તમે બંધાશો. સમજાણો? એટલું કહીને ત્યાંથી છૂટા થઈ જવાનું. હજી તો આ પંચમ કાળના અંત સુધી શું કહીએ પ્રભુ, આ ભદ્રમુનિ જેવા બીજા પણ આવશે, જેની તૈયારી ચાલતી હશે, આપણને ખ્યાલ નથી, એ વિષય આપણો નથી, પણ આવશે. અને આ સત છે ને સંત છે ને સાચા મુનિ છે એનો પુરવાર પણ કરી બતાવશે. આ મુનિ છે, કૃપાળુદેવ ગ્રસ્ત દશામાં નથી, લોકોને દેખાય છે. આ ગ્રસ્ત દશા લોકોને દેખાય છે. માટે કોઈ આવી વાત કરે એમને હાથ જોડજો, એમને વંદન કરીને કહેજો કે પ્રભુ આવા પાપના વેપારમાં અમને ન પાડો, અમારી શ્રદ્ધાને તમે ડગાવી તો નહીં શકો, તમે બંધાશો. ભરતભાઈએ તો મુખામુખે સાંભળી હતી, એમને ઠપકો આપવામાં આવ્યો હતો. એની વાત નથી કરવી, મારે મોગમ કહું છું, એટલે આવું તો બન્યા કરશે પ્રભુ. તમારી શ્રદ્ધા 1 પૈસાનો લાખમો ભાગ પણ તમારા જ્ઞાનની અંદર ઉત્પન્ન નહીં કરતા પ્રભુ આ પુરુષ માટે. જો ખરેખર જીવનમાં મુક્તિને ઈચ્છતા હો તો આ ભવે, 8-10 ભવે, 15 ભવે, જ્યારે બી ઈચ્છતા હો, મુક્તિની ઈચ્છા હોય તો બિલકુલ કોઈ ખૂણે સ્વપ્નમાં પણ, અને અંત સમયે કદાચ તમારી સ્થિતિ કોઈ બેસુધીમાં પણ વહી જાય ત્યારે પણ અત્યારથી તૈયારી કરજો, અશ્રદ્ધાના બીજ બિલકુલ વાવતા નહીં પ્રભુ. આ મુનિ છે, પરમ કૃપાળુદેવ મુનિ જ છે, પરમ મુનિ છે. આ શ્રદ્ધાને પકડજો નાથ, કામ થઈ જશે તમારું. અરે અમે તો જોઈ રહ્યા છીએ તમારું કામ થઈ રહ્યું છે. આ શ્રદ્ધા કે છે, તમારી ભીતર શ્રદ્ધા કે છે. પ્રભુ કાંઈ જ નથી, ચિંતા નહીં કરતા. આ તો આ એક ભદ્રમુનિનો તમને દાખલો આપીએ છીએ, અને અત્યારે ચંદ્રપ્રભુ દાખલો આપીએ છીએ. બાકી બીજા છુપે છુપે કેવા અને કેટલા છે એની વાત કરાય એવી નથી, કેમ કે બહાર જ આવવા માંગતા નથી. અમારા કચ્છમાં એક છે, દેઢિયાની અંદર એક ભાઈ, હવે તો દેહ છૂટી ગયો, 5-7 વર્ષ થયા, 40 વર્ષ સુધી મેળીથી નીચે નહોતા ઉતર્યા, ને એક કૃપાળુદેવ સિવાય કોઈને વાત જ નહીં. વચનામૃત આખા દિવસ દરમિયાન કોઈને મળવું નહીં, સવારના ઠંડીલ જઈ આવવું, પાછી ગામમાં કોઈને મળવું નહીં, કોઈને મળવું નહીં, બસ પોતે ભલા, વચનામૃત ભલો ને રૂમ ભલી, એક જ ગામ દેઢિયાની અંદર. અમે મળવા માટે ગયા હતા. મેં કીધું પ્રભુ જરા 2 મિનિટ તો તમને મળીએ. મને કીધું તો કે સાહેબ છો તમે, ના નથી પાડતો, પણ હા પાડી શકું એવી મારી સ્થિતિ નથી. વિચાર કરો, ના નથી પાડતો અને હા પાડી શકું એવી મારી સ્થિતિ નથી. પ્લીઝ સાહેબ, બિલકુલ નહીં, ડિસ્ટર્બ થશે મને. કોઈનું મોઢું જોયું નહીં 40 વર્ષમાં મનુષ્યનું. એવા કેટલાય જીવો ભીતર ને ભીતર આ પ્રભુને સર્વજ્ઞ માનીને શું કરે પ્રભુ. બહુ ગજબ ચાલે છે. ભીતર ને ભીતર શું ચાલે છે, હા, બહાર ખબર નથી પડતી લોકોને. અમારા ગામના એક મમ્મીબાઈ હતા, 23 વર્ષની ઉંમરમાં દેહ છૂટી ગયો. એની ક્યારેક વાત કરશું નહીં, બુક જ બહાર પાડવાની છે, ચાલે છે લેખન અમારું, બુક બહાર પડશે એમને જીવન ચરિત્રની. બરોબર છે, આપનો સહકાર હશે તો જલ્દી બહાર પાડશું, 2-1 મહિનામાં. એમનું જીવન તમે જોશો તો તમને એમ લાગશે કે આ પુરુષો ને સત્ય કહેવા વાળા જીવોનો પણ આ પંચમ કાળના અંત સુધી દુકાળ નહીં રહે. ચાલો આગળ. નવીનભાઈ જગ્યા છે અહીંયા, આ સીટ ખાલી છે, આવો. લાંબા બેઠા છે. કિરણભાઈએ ખાલી કરી તમારા માટે આગોતરા જામીન આપીને. તો આજે આપણે વાત કરવી છે શોર્ટ ઇન, ખાલી મુમુક્ષુ માટેની પૂરી કરી
અને પછી થોડીક બીજા વિષયને આપણે આગળ ચલાવશું. આજે થોડીક વાત કરી લઈએ એટલે એ વિષય આખો અત્યારે પત્ર પૂરો થાય. 631 પત્ર પૂરો કરવો પડે, લીધું છે એટલે એને પણ પૂરું કરવું પડશે. એટલે કે છે કૃપાળુદેવ અહીંયા સૌભાગ બાપાને કે ઠેકાણે ઠેકાણે જઈને કાં પૂછે છે લોકો? માર્ગ જુદો છે. અત્યારે જે માર્ગ સામાન્ય રીતે જોવામાં આવે છે ધર્મના નામે, જેને માર્ગ કહે છે એટલે કે મોક્ષ માર્ગ કહે છે. મોક્ષ માર્ગ આ પહેલા પારિગ્રાફમાં છે. જે લોકોને સમજવું હોય વિસ્તારપૂર્વક એ આમાંથી સમજી શકે, પ્રવચન થયા છે, સાંભળી શકશે, વિચારી શકશે. આનાથી બીજો મોક્ષ માર્ગ છે નહીં. એટલે કૃપાળુદેવે ભલામણ કરી બાપાને કે જેમ માત્ર કથન જ્ઞાનીઓ કહે છે તેમ નથી, માટે ઠેકાણે ઠેકાણે જઈને કાં પૂછે છે? કેમ કે તે અપૂર્વ ભાવનો અર્થ ઠેકાણે ઠેકાણેથી પ્રાપ્ત થવા યોગ્ય નથી. કથન જ્ઞાનીઓ કેવાતા, સમજાણો? ત્યાં જઈને નહીં પૂછવાનો, ખોટો રસ્તો મળશે. માટે ઠેકાણે ઠેકાણે જઈને કાં પૂછે છે? કેમ કે તે અપૂર્વ ભાવનો અર્થ ઠેકાણે ઠેકાણેથી પ્રાપ્ત થવા યોગ્ય નથી. એટલે હવે આપણે આગળ કે છે બીજા પારિગ્રામમાં બીજા પદનો સંક્ષેપ અર્થ: હે મુમુક્ષુ, યમ નિયમ આદિ જે સાધનો સર્વશાસ્ત્રમાં કહ્યા છે તે ઉપર કહેલા અર્થથી નિષ્ફળ ઠરશે એમ પણ નથી. આપણે કાંઈ ક્રિયા કરવી જ નહીં અને માત્ર 1 કલાક પ્રવચન સાંભળવું અને કેટલાક નિર્ણયો કરી લેવા, એ નિર્ણયો પણ થતા નથી. મનને તમે સંતોષ આપવા માટે કાંઈક થોડું કરતા હો, 10 પૈસા, પણ એનાથી કાંઈ મોક્ષ માર્ગ મળે અને સાવ તમે પરંપરાએ કહેલો જે ધર્મ આ મહાવીરનો કે અનંત તીર્થંકરનો, એમાં કોઈ પણ પ્રકારની ક્રિયા જ કરવી નહીં, માત્ર શ્રવણ કરવું અને નિર્ણય થઈ જાય. સમયસાર વાંચીને આત્મા રાગ કરી શકતો નથી અને રાગ સમયે સમયે થતો હોય તેનો લક્ષ્ય ન રહે. આવું બધું ધીરે 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 શાસ્ત્રના વચનો જ જાણેકાર સતરૂપે હોય એવી માન્યતા દ્રઢ થઈ જાય. એના પહેલાં સૌભાગ બાપાને લખે છે કે જરીક જાણો હવે કે યમ નિયમાદિ જે સાધનો સર્વશાસ્ત્રમાં કયા છે તે ઉપર કહેલા અર્થથી નિષ્ફળ ઠરશે એમ નથી. અમે જે ઉપર વાત કરી છે એનાથી આ બધી ક્રિયા હવે મારે કરવી જ નથી કે કરવાની જરૂરત જ નથી, એ વાત તમારા જીવનની અંદર મોક્ષ માર્ગની કોઈ પણ પ્રવૃત્તિ નહીં બની શકે. માટે એ છે, ક્રિયા પણ છે, શક્તિ પણ તમારી ભીતર જેટલું કરી શકો તેટલી ક્રિયા છે. અચ્છા, જરાક અમને કહેશો, રોજ આત્મસિદ્ધિ કોણ બોલે છે? એક જ બેનનો હાથ ઊંચો થયો છે. નિયમ નહીં. અપૂર્વ અવસર કોણ ભાવના ભાવે છે? 1, 2, 3, 4. એક મહેશભાઈ અહીંયા પુરુષોમાં. એ એટલા માટે હાથ ઊંચો કરવા માટે કોઈ અમારે પક્ષાપક્ષી નથી, પણ નહીં કરતા હો તો આ અપૂર્વ અવસર ભાવના છે. અને આત્મસિદ્ધિ કેટલાક વાક્યો એની અંદર રોજ શ્રવણ કરવાથી ભીતર ભાવના જાગશે. સવારની આજ્ઞા ભક્તિ કોણ કરે છે? થોડાક જ છે. સાંજનું દેવવંદન મુંબઈમાં કોણ કરે છે? થોડાક જ છે.
સવારનું દેવવંદન કોણ કરે છે? વચનામૃત નિયમથી 1 કલાક ક્રમસર કોણ વાંચે છે? ક્રમસર. 2-4 છે. પ્રભુ એમ ન હોય. આ તો વાંચવાની વાત છે અને વચનામૃત વિચારવાની વાત છે. વ્રત નિયમમાં અત્યારે ખરેખર કોઈએ પણ કદમ ઉઠાવ્યો એવા કેટલા છે? મુંબઈમાં રાત્રિ ભોજન કેટલાને ત્યાગ છે? રાત્રિ ભોજન કૃપાળુ દેવે કીધું છે નરકનો દ્વાર છે. જૈનનો દીકરો જૈનમાં જન્મે રાત્રિ ભોજન ના કરે. નરકનું કારણ સીધું કૃપાળુ દેવે ઉપદેશ છાયાની અંદર કીધું છે, શાસ્ત્રોમાં તો છે જ. યથાશક્તિ પોતાની આઠમ અને 14 વ્રત અને નિયમની જોડે જોડાનારા કેટલા? ભાઈ આંગળી ઊંચી ન કરો હવે, પણ જે નથી કરતા કે નથી થઈ શકતું એનાથી ભલે ને તમે 2 ટાઈમ ખાઓ, નક્કી કરો કે 2 ટાઈમ, નક્કી કરો 3 ટાઈમ, નક્કી કરો 4 ટાઈમ, તો પણ 5મી વખત નહીં. આ પણ એક નિયમ છે. નિયમમાં આવવાની એક પ્રક્રિયા છે. 5-10 મિનિટ પણ કૃપાળુ દેવના આંખની સામે, આ તો અમે બતાવીએ છીએ બધા, પછી જે ફાવે તે, કૃપાળુ દેવની સામે આંખનું મટકું માર્યા વગર એક ધારું જોવાથી એ પુરુષની અંદર રહેલા ભીતર જે ગુણો તે તમારી ભીતર ચમકારા રૂપ તમને અનુભવાશે. પણ કોણ જુએ છે એવું? કૃપાળુ દેવના ચિત્રપટની સામે, એમની ચક્ષુની સામે આંખની પલક માર્યા વગર. તો અહીંયા એ વાત કરે છે કે યમ નિયમાદિ જે સાધનો શાસ્ત્રમાં કયા છે? જો ભાઈ, મોટે ભાગે આપણા માટે કહેવત છે, શ્રીમદ માટે, કે પ્રતિક્રમણ ને સામાયિક ને નિયમ ને યમ ને બધા ગજવામાં મૂકી રાખીને ફરે છે અને શ્રીમદનું નામ લે છે. આ લાંછન છે આપણા ઉપર, આપણા ગુરુની નિંદા છે, ટીકા છે, અને એના સહભાગી થઈએ એટલે પાપમાં પડીએ છીએ. શ્રીમદના નામના સત્સંગો થાય અને રાત્રિ ભોજન ત્યાં ચાલે. પ્રભુ આ જરીએ યોગ્ય નથી, આમાંથી જલ્દી છૂટવા જેવું છે. અમે તો કઈ છૂટશું? ઘરમાં આવીને તમારાથી કરાવી નહીં શકીએ. કઈ છૂટશું? વાસ્તવિકપણે આ બધા મહાવીરના માર્ગની અંદર આ પુરુષે પ્રવેશ કર્યો તો આપણે જૈન દર્શનને તો નિંદીએ છીએ, પણ મોટું દુઃખનું કારણ એ છે કે કૃપાળુ દેવને નિંદવાના કાર્યમાં પડ્યા છીએ. કિરણભાઈ, ઘરમાં તો આપણે સાચવી શકીશું, પણ જ્યાં ક્ષેત્ર છે, જ્યાં કૃપાળુ દેવ બિરાજમાન છે, એ ક્ષેત્રોની અંદર પણ આ નિયમ સચવાતો નથી. અમે ઘણી વખત એની ચર્ચા કરી બધા સંતોની વચ્ચે, પણ સંતોષ નથી થયો. બહુ દુઃખ સાથે કહીએ છીએ કે આ બધા કારણો વિતરાગ માર્ગની પરંપરાને તોડવા જેવા આપણે કરી રહ્યા છીએ. ભાવિમાં હવે એવો સમય આવશે કે તમારા છોકરાઓ તો અમેરિકા જ ભણવા જશે, ત્યાંનું બધાનું તમારો વ્યવહાર હશે. આ નહીં સચવાય, વિવેક નહીં જળવાય. એટલે અહીંયા કહે છે કે તે ઉપર કહેલા અર્થથી નિષ્ફળ થશે એમ પણ નથી, કેમ કે તે પણ કારણને અર્થે છે. તે કારણ આ પ્રમાણે છે. હવે કૃપાળુ કારણ આપે છે, એ કારણ આપે છે કે આત્મજ્ઞાન રહી શકે એવી પાત્રતા પ્રાપ્ત થવા માટે જરૂરત પડશે. તમે એક પ્રોપર્ટી ખરીદો તો એ પ્રોપર્ટીને સાચવવાની પણ તમારામાં તાકાત તો જોઈશે. નહીં તો મુંબઈમાં 2 લાફા મારીને કાગળિયા લઈ જશે તમારી પાસે. શું કરશો? હા,
બે નહીં, એક ગણું થઈ પડશે. અરે જવા દો યાર સાહેબ, આંખ ગણી થઈ પડશે. क्योंकि कल से ये जमीन खाली होना चाहिए, नहीं हुआ तो फिर मैं हूं आप हो. સાંજના ખાલી. આપણે વાણિયા લડવાના મૂડમાં ક્યાં છીએ? ત્યાંય નથી લડી શકતા ને કર્મો સામે નથી લડી શકતા, અને પ્રમાદ છે એમની સામે નથી લડી શકતા. એટલું તો પ્રમાદ હોય. આળસનો વિજય થઈ જાય છે ને. ક્યાં ગયા? આળસનો વિજય થઈ જાય પ્રમાદનો. આળસ 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 આળસ. બધા ઉપર વિજય પ્રાપ્ત થાય, આપણી બધી જગ્યાએ હારી જવું, અને પછી કહેવાનું વાણિયા મૂછ નીચી તો નીચી. પણ મૂછ રાખવા વાળા એ કેટલા આ કાળમાં? મૂછ રાખવા વાળા કેટલા? સભામાં મને લાગે છે 2-3 જણ છે. આપણે બધી મૂછ રાખવી તો ચાલુ એનો વટ રાખવો. એના કરતા ન હોય તો ચિંતા તો નહીં ભરતભાઈ. આમ આમ કરે ને એટલું એ કરવું પડે, એના કરતા ન હોય તો ચિંતા નહીં. ચાલો જરા વાંચીએ. તે કારણ આ પ્રમાણે છે, આત્મજ્ઞાન રહી શકે એવી પાત્રતા પ્રાપ્ત થવા. આપને એમ છે કે યમ નિયમ નહીં કરીએ અને કૃપાળુદેવના વચનામૃત વાંચશું ને એમના પ્રવચન સાંભળશું તો બધું મળી રહેશે. અહીંયા ના પાડી છે કૃપાળુદેવે પોતે. પછી આપની મરજી. પાત્ર વિના વસ્તુ નહીં રહે તો બ્રહ્મચર્ય માટે કીધું. બીજા પણ ઘણા ત્યાં એના માટે પણ કીધું છે. અહીંયા તો ચોખ્ખું કહ્યું છે, આત્મજ્ઞાન રહી શકે એવી પાત્રતા પ્રાપ્ત થવા. યથાશક્તિએ પોતાના શરીરને જોઈને કોઈ મોટી બીમારી ન હોય તો પોતાના શરીરને જોઈને કમસે કમ 3 ટાઈમ કે 4 ટાઈમ એવું તો નક્કી કરવું જોઈએ. સારાએ દિવસ દરમિયાન જ્યાં ઊભા મુંબઈમાં કે પછી અહીંયા કે ઘરમાં નહીં, એ સ્થિતિને હવે આપણને તિલાંજલિ આપવી પડશે. જો ખરેખર કૃપાળુદેવના માર્ગમાં આપણને પ્રવેશ કરવો હોય નવીનભાઈ, તો આ ગમે ત્યારે ગમે તેવી સ્થિતિએ મોઢામાં નાખવું તો કે સાહેબ એમાં ધર્મ ક્યાં આવ્યો? આત્મા ક્યાં ખાય છે? એ સમયસાર આવીને ઊભો રહી જાય. હાલો હવે સમયસારમાં જે છે તો એ આપવાની આપણી સ્થિતિ એ ન હોય. જવાબ શું આપવો? તો કે સમયસાર પણ વાંચો છો, કાંઈ વાંધો નહીં વાંચો, પણ વાંચજો જો આદર નહીં કરતા એનો. તો કે કેમ આદર ન કરીએ? આદર કરવામાં મુશ્કેલી થશે પણ વાંચવામાં વાંધો નહીં આવે. આદર નહીં કરતા. તથા તેમાં સ્થિતિ થાય તેવી યોગ્યતા આવવા. 2 વસ્તુ છે, એક મેળવવા, પ્રાપ્ત કરવા, અને એ પ્રાપ્ત થયા પછી એને સાચવવા. આ તો બધું કરીએ જ છીએ સાહેબ, બધું કરીએ, બધું સંભાળીએ છીએ. એક પૈસો નકામો ઘરમાંનો જવા નથી દેતા. એક દિવસનું વ્યાજ પણ લઈ લઈએ છીએ લોકો પાસેથી. એ કે 364 નહીં, હમણાં 365 છે આ વર્ષે, હિસાબ ચોખ્ખો કર. હા, તેમાં સ્થિતિ થાય તેવી યોગ્યતા આવવા. આ મુમુક્ષુઓના વાત કર્યા પછી આ સરવાળો છે. તેવી યોગ્યતા આવવા એ કારણો ઉપદેશ્યા છે. તત્વજ્ઞાનીઓએ એથી એવા હેતુથી એ સાધનો કયા છે. આખા સમયસારની અંદર પણ એવી ઘણી ગાથાઓ છે કે જે વ્યવહારને પ્રસિદ્ધ કરે છે. 11મી ગાથા આખી વ્યવહારને પ્રસિદ્ધિ કરે છે. 12મી ગાથા પણ વ્યવહારને સિદ્ધ કરીને નિશ્ચય બતાવે છે. 13મી ગાથાની અંદર નિશ્ચયનું વર્ણન વ્યવહારમાં કેવું હોય એ બતાવે છે. અને 14મી ગાથાની અંદર સ્પષ્ટ, આપણે રોજ બોલીએ છીએ, અબદ્ધ સ્પષ્ટ અનન્ય નિયત અવિશેષ સંયુક્ત. અહીંયા પદવી આપણે બોલીએ છીએ સવારના. અબદ્ધ સ્પષ્ટ અનન્ય નિયત અવિશેષ સંયુક્ત જળ કમર મુત્રિકા સમુદ્ર સુવર્ણ ઉદક ઉષ્ણ. આ 14મી ગાથા અને 15મી ગાથા સમયસારનો સાર આમાં આવી જાય છે. એમ નથી પ્રભુ, સાવ એકલી નિશ્ચયની વાતો પકડીને બેસી રહીશું
હે નહીં ચાલે. નહીં ચાલે એટલે મોક્ષ માર્ગમાં નહીં ચાલે એમ. તમારે ત્યાં ચાલે, વાંધો નહીં. પણ જીવની સમજણમાં સામટો ફેર હોવાથી તે સાધનોમાં જ અટકી રહ્યો, અથવા તે સાધન પણ અભિનિવેશ પરિણમે ગયા. આસક્તિ રહી ગઈ એમાં. નિયમ લીધો હોય મારે આત્મસિદ્ધિ બોલ્યા વગર સૂવું નહીં, તો ઊંઘમાં જોકા ખાતો ખાતો પણ આત્મસિદ્ધિ બોલી દે ઉપયોગ વિના, એને પણ અહીંયા કૃપાળુદેવે ટકોર કરી છે. એ પણ નહીં. એવી જડ ક્રિયા નહીં, ક્રિયા ચેતન હોવી જોઈએ. ચેતનના અંદરમાં અંશો હોય તો એ ક્રિયા છે, વ્યવહારલક્ષી છે. શુષ્ક હોય, ઉપયોગ ન હોય એક વાત, પ્રમાદ હોય બીજી વાત, કંઈક વિચારોનું ટોળું પોતાના મન બુદ્ધિને ઘેરી વળ્યું હોય, એવી સ્થિતિમાં માત્ર મંત્રની માળા નૌકાર અગર ગુરુની, એ ત્યારે વાંચન ન હોવું જોઈએ. કોઈ એવો બહારથી ઉપાધિનો પણ પ્રસંગ આવ્યો હોય અને જ્યાં સુધી હજી મને સમાધાન ન કર્યું હોય ત્યાં સુધી જ્ઞાનીઓના વચન શ્રવણ ન કરવા. અહીંયા શ્રવણ ન કરવાની વાત કરી છે. વાંચવાની વાત તો તું તારી મેળે વાંચીશ તો ચિત્ત બહાર ભટકશે, તો એ ઉપયોગ વિનાની ક્રિયા છે, દોષનું કારણ છે ઉલટું. તો સમજવામાં સામટો ફેર હોવાથી તે સાધનોમાં જ અટકી રહ્યો, અને તે સાધન પણ અભિનિવેશ પરિણમે ગયા. આસક્તિ રહી ગઈ. શેમાં? નિયમમાં આસક્તિ. ગમે તેવી સ્થિતિમાં પણ કરી લેવા, પૂરા કરવા એમ પણ ન હોવું જોઈએ. પૂરા કરવા એમ પણ ન હોવું જોઈએ. જાગૃતિપૂર્વક બધી આ ક્રિયા હોવી જોઈએ. આંગળીથી જેમ બાળકને ચંદ્ર દેખાડવામાં આવે, ઠગવા માટે જ છે ને. શેના માટે છે? બાળકને ઠગી શકાય છે. પાણીમાં બતાવી દે, આયનામાં બતાવી દે. રામને બતાવ્યા, રામને ઠગ્યા. અયોધ્યાનો આ મહારાજા તત્ભવી મોક્ષગામી જીવને પણ વશિષ્ઠ મુનિએ ઠગ્યું. એ રડતા હતા એટલે કે ચંદ્ર જોઈએ છે, ચંદ્ર જોઈએ. સમજ્યા નહીં એ પણ કે આ નાના બાળકને ચંદ્ર એટલે શું? એને એમ કે આ ચંદ્ર જોઈએ છે. જોઈતું તું ચંદ્રની શીતળતા, જેવું આપને છે વશિષ્ઠ મુનિ, એવું મને શાંતિ જોઈએ છે ભીતર. તો એમણે બતાવી દીધું ઓલા આયનામાં, તો કે આ રહ્યું, જો આ રહ્યું. તો 1-2 મિનિટ તો રામ ચૂપ રહ્યા. પછી યુધિષ્ઠિરને આમ જોતા રહ્યા. તો કે મારા ગુરુ છો એટલે વધુ નથી કહેતો, પણ આવી ઠગી મારી સાથે નહીં કરતા. હું તમારો બાપ છું. અત્યારે શિષ્ય લાગુ છું, પણ તમારો બાપ છું. તમારાથી પહેલો મોક્ષે જઈશ. તો કે ક્યારે જઈશ? તો કે આજ ભાવમાં જઈશ. હવે રામને આવું બોલી 4 વર્ષના બાળકને એમને તો રૂપક છે. સત્ય ઘટના હોય કે ન પણ હોય, સમજાણું? આ રૂપક છે. આંગળીથી જેમ બાળકને ચંદ્ર દેખાડવામાં આવે તેમ તત્વજ્ઞાનીઓએ એ તત્વનું તત્વ કયું છે. જે માર્ગનું પણ આ તત્વ છે એમ તત્વજ્ઞાનીએ કહ્યું છે. ઉપર કહ્યું પહેલા પારિગ્રાફમાં, જે માર્ગનું આ તત્વ છે એમ તત્વજ્ઞાનીએ કહ્યું છે. તો અહીંયા તત્વજ્ઞાનીઓએ એ કહ્યું છે કે આ પણ તત્વનું તત્વ છે. વ્યવહારની વાત પણ તત્વનું તત્વ છે. ઉપર નિશ્ચયની અપેક્ષાએ જે અમે વાત કરી હતી એ પણ અહીંયા કહે છે કે આ માર્ગ ખરેખર તત્વ છે એમ તત્વજ્ઞાનીઓએ કહ્યું છે. બેમાં અંતર સમજાય છે. ઉપરના પારિગ્રાફમાં નિશ્ચયનું કથન છે, નીચેના પારિગ્રાફમાં વ્યવહારનું કથન છે. તો ત્યાં તત્વજ્ઞાનીઓનું તત્વ કહ્યું, અહીંયા પણ તત્વજ્ઞાનીઓનું તત્વનું તત્વ કહ્યું. હવે આ આખું ચેપ્ટર 254 વચનામૃતનું પૂરું થાય છે. હવે કરવું શું? તો
તો જરાક વાત કરીએ શું કરવું જોઈએ. આ બધી શ્રવણ કર્યા પછી હવે શું હોવું જોઈએ આપણા જીવનની અંદર. સંયોગી પદાર્થથી પોતાના સ્વભાવને દૂર રહેવું જોઈએ, એનાથી દૂર ખસી જવું જોઈએ. કેમ કે જ્યાં સુધી સંયોગ પર પદાર્થનો થયા કરશે ત્યાં સુધી એ સંયોગનું જ્ઞાન પણ પ્રવર્ત્યા કરશે. માટે જેટલા સંયોગી પદાર્થ છે તેનાથી દૂર રહેવા પ્રયત્ન કરવો, એટલે કે એનો ત્યાગ કરી દેવો. એટલે કે સાધના ક્રમમાં આવો છો, સાધના કરો છો, 3 મહિના રહ્યો છો, હવે 13 મહિના અહીંયા રહ્યો. કારણ કે બધા સંયોગી પદાર્થ મુંબઈમાં તમારી પાસે છે. અહીંયાથી જેવા જશો તેવો બધો યોગ તમને ઘેરી વળશે. અહીંયાના 4 મહિનાની અંદર જે કાંઈ તમે આત્માનું તપ કર્યું હશે એ બધું થોડીક ક્ષણોની અંદર બધું લૂંટાઈ જશે. નક્કી વાત છે. એટલે તમે બ્રહ્મમાં નહીં રહેતા કે અમે આશ્રમમાં રહીએ છીએ 4 મહિના, 3 મહિના, 2 મહિના. સંયોગ છૂટવું જોશે. આ કૃપાળુદેવની વાત કરીએ છીએ. તમને જોઈએ તો પછી બધા રેફરન્સ આપશો. સંયોગ તજી દેવા જોઈએ. અને તે ક્યાં સુધી? અંતિમ શ્વાસ સુધી. અંતિમ શ્વાસ સુધી. પહેલા એમ જ હતું ને, 50 વર્ષની ઉંમર થાય, ઘર છોડી દે અને વાનપ્રસ્થાશ્રમમાં પ્રવેશ થાય એટલે સંન્યાસા આશ્રમ નક્કી કરી લેતા હતા. આમાં બી છે વચનામૃતમાં કૃપાળુદેવ. અને આ રચના કોણે કરી છે ખબર છે રવિભાઈ? ભરત મહારાજા, આદેશ્વર ભગવાનના પુત્ર, તે જ સમયે આ વ્યવસ્થા કરી છે. વાનપ્રસ્થાશ્રમ, ગૃહસ્થાશ્રમ, આ બધી ચીજો જેટલા પણ ભેદ પાડ્યા છે એમના આશ્રમ સ્થાપ્યા હતા ભરત મહારાજે, ચક્રવર્તી ભરત મહારાજાએ. અત્યારે વેદાંતોની અંદર એનું વિશેષ મહાત્મ્ય છે, જૈનોની અંદર દીક્ષા છે. બસ પછી આ 4 ભાવનો મહાત્મ્ય જ નથી, આ 4 ક્રિયાનું તો મહાત્મ્ય જ નથી. 51 વર્ષ થાય ને ભરતભાઈ, પૂરું થયું. બસ જે સ્થિતિ હોય તે. વનમાં પ્રવેશ્યા, 50 પૂરા થયા પછી તમારે સંસારની પ્રવૃત્તિ ન હોય. હવે અંતિમ શ્વાસ સુધી. પછી આગળ પર્યાય જણાય છે. એવું જે જ્ઞાન અજ્ઞાનીને હોય છે એને અહીંયા અજ્ઞાન જ કેવું બરોબર છે. એને ન પર્યાયનું જ્ઞાન છે ને ન દ્રવ્યનું જ્ઞાન છે. કેમ કે પર્યાયમાં શું છે એ જ્ઞાની જાણી શકે. એવી તો અનંતી પર્યાયો જાય પછી મન કાર્યકારી થાય ત્યારે અજ્ઞાનીને એનો ખ્યાલ આવે. એટલે અજ્ઞાની માટે પર્યાયનું જ્ઞાન છે નહીં. સમયસારની અંદર બહુ સ્પષ્ટ રીતે આ વાત કરવામાં આવી છે 12મી ગાથાની અંદર. 12મી ગાથા, દેખે પરમ જે ભાવ છે, શુદ્ધ નય જ્ઞાતવ્ય છે, એ ગાથામાં છે. અર્થ આપણે ગમે તેવા કરી શકીએ પણ જે છે એને પકડવું જોઈએ. તો 12મી ગાથા સારીએ આ વાતની પ્રસિદ્ધિ કરે છે કે અજ્ઞાનીને પર્યાયનું જ્ઞાન હોતું નથી. અને હવે મને એમ થાય કે મને પર્યાયમાં રાગ છે, હું તો નિશ્ચયથી ઘણા પડખા ચોખા કરીને બેઠો છું. એ વાત સદંતર ભ્રમણાની છે. અમારે ખોટી છે એમ નથી કેવું, પણ ભ્રમણાની છે. એવી ભ્રમણાઓ વહેલી તકે ટાળવા જેવી છે. સમયસારમાંથી પણ ટળશે અને મારા પ્રભુના વચનામૃતમાંથી પણ ટળશે. એમાં બી છે, શોધવી પડશે. શું કે પર્યાયમાં પર્યાય જણાતી નથી, પર્યાયમાં નાયક જણાય છે. એક શબ્દ છે સમયસારનો. પણ જેને પર્યાયમાં નાયક જણાય તેને પર્યાય જણાય. અશુદ્ધ અને શુદ્ધ પર્યાયનું જ્ઞાન એને હોઈ શકે. ફરીને પર્યાયમાં જેને નાયકની અનુભૂતિ થઈ એ જાણી શકે કે આ પર્યાય વ્યવહારલક્ષી છે અને આ પર્યાય નિશ્ચયને અનુસરનારી છે, આ પર્યાય અનુભૂતિ સ્વરૂપ છે. અનુભૂતિ સ્વરૂપમાં આ બે વાત પ્રસિદ્ધિ થાય
પણ અનુભવ વિના તે માત્ર ભ્રાંતિમાં જાય છે. 13મી ગાથામાં સ્પષ્ટ આ વાત કરવામાં આવી છે. જીવ અધિકારની 38 ગાથાઓ જીવ અજીવ અધિકારની સમયસારની અંદર આટલું જ વાંચવાની જરૂર છે. બીજા અધિકાર મુનિ માટે છે, આપણા માટે એ અધિકારની જરૂર નથી. 38 જોઈ લો, જીવ અજીવ અધિકાર, બસ વાંચી જાઓ, વાંચજો. પ્રેમથી અમે કહીએ છીએ, પ્રેમથી વાંચજો. તો પર્યાયમાં પર્યાય જણાતી નથી, પર્યાયમાં જ્ઞાયક જણાય છે. આ વાત જ્ઞાનીઓથી પ્રસિદ્ધ થાય છે, અજ્ઞાનીનો તે વિષય નથી. એક વાત બીજી કહી દઈએ, સાધકનો પણ તે વિષય હજી પરિપૂર્ણ નથી, વિકલ્પ રૂપે હોય. ચાલો ચાલીએ આગળ. આ મુમુક્ષુના લક્ષણોની વાત કરે છે. ચોથો બોલ, જ્ઞાનનું પરિણમન જ્ઞાયકમય થયું એ જ્ઞાન એકાંત, એ જ્ઞાનની સમજણ એકાંત. ફરીને, જ્ઞાનનું પરિણમન જ્ઞાયક રૂપ થયું એ જ જ્ઞાન એકાંત. અને અહીંયા વાત કરવી છે સંતોને અનેકાંત. આ અનેકાંત છે, સમ્યક અનેકાંત છે, આ એકાંત નથી. કેમ કે જે સમયે જ્ઞાનનું પરિણમન જ્ઞાયક રૂપ થયું તે જ સમયે સ્વપર પ્રકાશક પણ છે. આ તો આવી બધી વાતો અહીંયા થાય છે એટલે કહીએ છીએ, નહીતર વ્યવહારલક્ષી બી જરા કહેવાના ભાવ છે, એ પણ આવશે. વ્યવહારલક્ષી તમારે પણ વ્યવહારલક્ષી કહેવામાં લોકોના દોષ દેખાય, એના કરતાં સીધી વાત કરીએ ને જ્ઞાનની, તો ક્યાંક સમજણ પડી હોય તો ઉલટી સમજણ સુલટી થઈ જાય. જ્યારે જ્ઞાનનું પરિણમન જ્ઞાયક રૂપ થયું તે તો જ્ઞાન એકાંત છે. એવા એકાંત જ્ઞાનથી નિર્ણય થાય તો પરમાર્થ ચૂકી જવાય. કેમ કે ત્યારે એ જ જગ્યાએ આત્માની સ્વપર પ્રકાશક શક્તિ હોવાના કારણે એ જ્ઞાનનું જ્ઞાયકપણું થયું, એ પ્રકાશ થયો છે. તને તેનો અનુભવ નથી થયો, એ માત્ર પ્રકાશરૂપ છે. તને બે અનુભવ એક સામટા ન થાય, પ્રકાશનો અનુભવ પણ થાય અને જ્ઞાયકની પણ અનુભૂતિ થાય. એમ બે વસ્તુ એક સમયે હોતી નથી. એટલે અહીંયા કહેવામાં આવ્યું તે એકાંત છે. ચાલો જેટલું સમજાય તેટલું સમજજો, પ્રભુ આગળ ચાલશું. હવે મૂળ વાત સમજાય એવી, આમાં તો જરાક હજી મૂંઝવણ. જ્ઞાનમાંથી ઉઠે છે. શું કહ્યું? મુમુક્ષુના 5-6 લક્ષણો જે આપણે અહીંયા વાત કરી, કેટલા 5-6 કયા ને? તો એમાં જે જીવ રમે છે એને નક્કી કરવાનું કે જ્ઞાનની પ્રત્યેક ક્રિયા જ્ઞાનમાંથી જ ઊભી થાય છે, તો એનો ઉકેલ પણ આવે એમ છે. પણ માત્ર અંતર દ્રષ્ટિએ જો આપણે પહોંચ્યા હોઈએ તો. હવે મારે કહેવું છે, આ તો ઘણું છે, પણ એક બીજી વાત કરવી છે કે આ કોને સંભવે છે? આ બધા સમયસારના અર્થો કોને સમજે? તો કે ધીરજ જેનો પિતા છે. સમજો, હવે ધીરજ જેનો પિતા છે, એટલી પોતામાં ધીરજ હોવી જોઈએ કે જેટલો બાળકને સાચવવામાં એનો પિતા ધીરજવાન છે. આગળ ચાલશો, થોડું શોર્ટ. ક્ષમા જેની માતા છે.
જીવનમાં પ્રત્યેક પળે જે ક્ષમા કરી જાણતો હોય, આજે જેમ મજા આવે કાંઈ વાંધો નહીં, એમાં શું થઈ ગયું, હા આવવાનું હતું તો આવ્યું, એમ ક્ષમા, કોઈ પણ પરિસ્થિતિ હોય ક્ષમા, ચલો વાંધો નહીં યાર, એમાં શું થઈ ગયું, તું ચિંતા ન કર, મને કાંઈ નથી લાગતું એનું, હા જવા દે, આ તો ચાલ્યા કરે સંસારમાં, બરોબર છે નવીનભાઈ, ચાલ્યા કરે આ તો. એટલે કે છે કે ક્ષમા જેની માતા છે, એટલે પ્રત્યેક સંસારની ક્રિયામાં લેટ ગો કરવાની જેની સ્થિતિ છે એને અહીંયા 5 પ્રકારના મુમુક્ષુઓમાં પ્રવેશ માટેની એડમિશન છે. આગળ પરમાર્થ જેનો મિત્ર છે. કોણ મિત્ર છે? પરમાર્થ મિત્ર છે. પરમાર્થ પ્રેમી પણ મિત્ર છે. પરમાર્થ પ્રેમી કોઈ વ્યક્તિ હોય એ પણ મિત્ર છે, પણ એ બંને મિત્રો ભેગા થાય તેમાં પોતાની વાત ન કરે એ પરમાર્થ, નહીતર સ્વાર્થ, અહંકાર, હું આમને હું તેમ કરે એ નહીં, એ પરમાર્થની વાત જ નહીં, પરમાર્થની ચર્ચા જ નહીં, પરમાર્થી પણ નહીં, આત્માનો અર્થી પણ નહીં, અહંકાર અને સ્વચ્છંદનો તે ધણી છે, માટે એવાથી પણ આપણને દૂર ખસી જવું. પરમાર્થ જેનો મિત્ર છે. હવે જોજો આ કુટુંબ અહીંયા સૂચવ્યું છે, આ 5 પ્રકારના મુમુક્ષુઓમાં કુટુંબ. તત્વરૂપ જેની માસી છે. માસી માસી મા જેવી કહેવાય. શું કહ્યું? માસીને શેની ઉપમા આપી છે કિરણભાઈ? મા, બીજી મા. મારી બેનનો દીકરો છે અને બેન અહીંયા હોય, હા સંસારીઓ છીએ ને, એટલે સંસારની વાતથી આગળ વધીએ જરા. તો કે અરે એક દાખલો આપીએ, પોતાની સારી એ જિંદગી એવી માસીએ મૂકી દીધી, તો કે જે થવાનું હોય થાય. શાના માટે? કે પોતાની બેન નાના બાળકોને છોડી અને ગઈ ભગવાન પાસે. તો હવે કોણ સંભાળે એને? આ 2 બાળકોને તો 14 વર્ષની ઉંમરમાં લગ્ન કરી અને ત્યાં 35 વર્ષ 40 વર્ષ અને આ 14 વર્ષ પોતાની જિંદગી હોમી દીધી. શેના માટે? બેનના દીકરાઓ માટે ને બેનની દીકરીઓ માટે. આ અહીંયા કહેવામાં આવે છે કે તત્વરૂપ જેની માસી છે, આવી માસીઓ મા જેવી, માથી પણ 2 ડગલા આગળ. આવો સંસાર જેને હોય, આવા સંસારમાંથી જે પાસ થયો હોય તે તત્વના ક્લાસમાં પાસ થાય, બીજાને કોઈ પણ જગ્યા નથી, એડમિશન નથી. આગળ ચાલશું. તત્વરૂપી જેની માસી. આ જીવને 9 તત્વ પચ્યા. આશ્રવે પચ્યો, નિર્જરાએ પચી, બંધ પણ પચ્યો, બધું પચી ગયું. 9 તત્વ. આગળ ચાલશું. જ્ઞાન જેને સુપુત્ર છે. સુપુત્ર છે. જ્ઞાન કદી પણ પોતાની ચલણમાં ભૂલ નથી કરતો, ભૂલ આપણી થાય છે. જ્ઞાનને અવળે માર્ગે લઈ જવા વાળો મનુષ્ય છે, જ્ઞાન નહીં. જ્ઞાન તો કદી પણ કોઈ અવળે માર્ગે તમને નહીં લઈ જાય. જ્ઞાનનું એક જ સવળો માર્ગ છે. એમ સુપુત્ર હોય, સારો પુત્ર હોય, સુપુત્ર હોય તો કદી પણ કોઈને પોતાના ઘરના રહેલા ભાઈ બહેન, મા બાપ અને કુટુંબ, કોઈને પણ પોતે ગમે તેટલું દુઃખ સહન કરી લે પણ બીજાને ફૂંફાડો પણ મારે નહીં અને કોઈ અપશબ્દ કે એવું કાંઈ પણ બોલે નહીં. એનું નામ સુપુત્ર છે. એમ અહીંયા જ્ઞાન પણ એવું છે, સુપુત્ર જેવું. જ્ઞાન પણ સુપુત્ર જેવું છે. ગમે તેટલી વાત બહારથી આવેલી હોય પોતે સમાઈ શકે એવી એમાં તાકાત હોય છે. એ ખરેખર મુમુક્ષુ છે. એને ઉત્તમ કહો, પરમ કહો, નિર્વિકલ્પ કહો, મહામુમુક્ષુ કહો, બધી વાત આવી ગઈ. જે નામ આપવું હોય તે આપો.
કરુણા જેની પુત્રી છે, કરુણા. દીકરી નાની હોય ને, નાની 4 વર્ષની 5 વર્ષની હોય ને, તો દાદાની આંગળી ઈ પકડે, અને છોકરો હોય ને તો દાદાને પકડવી પડે, અને છોકરી હોય ને તો દાદાની આંગળી પકડી લે. ફરક સમજાય છે તમને? અમે શું કહેવા માંગીએ છીએ? હા, એનું નામ દીકરી છે. કરુણા, એનું નામ આપ્યું છે કરુણા. છોકરો ઘરમાં હશે, પોતરો તો આડો અવડો દોડાદોડ કરતો હશે, પણ દાદાની જ્યાં હાકલ પડી ને તો તરત જ છોકરી દોડી કરીને રૂમમાં હશે તો રૂમમાં, બહાર વરંડામાં હશે તો વરંડામાં, પોતાના રૂમમાં હશે તો પોતાના રૂમમાં, દીકરી ત્યાં પહોંચશે, જરૂર પહોંચશે. એટલે આપણે એ સમજવાનું છે. અધ્યાત્મની વાત લઈએ તો આપણને એ રીતે પૂછવાનું છે કે જરા પણ કાંઈ આ જીવનની અંદર કાંઈ પણ ઉપાધિ આવી તો તરત જ ભીતર રહેલી આ કરુણા નામની વાસ્તવિક પુત્રી, કરુણા નામની વાસ્તવિક પુત્રી, વ્યક્તિ રૂપે નહીં, વાસ્તવિક પુત્રી, એને યાદ કરજો અને કરુણા વરસાવજો. સમય થઈ ગયો છે, થોડાક બોલ છે હજી, આપણે જોઈશું. આ કુટુંબની વાત ચાલે છે, કેવી રીતે આપણે જીવન જીવવું જોઈએ. ત્યારે આ અધ્યાત્મનો એકડો આપણા જીવનની અંદર પ્રવેશે. અન્યથા ગમે તે બહાર કરતા હોઈએ એનું ફળ આ હોય તો આ હોય, નહીતર ન. આ હોય તો આ હોય. અધ્યાત્મ ત્યારે હોય કે જો આ બધું હોય તો. હવે કાલે જરા વાત કરશું અંબાલાલે કૃપાળુદેવ સાથેનો વ્યવહાર, જુઠ્ઠાભાઈનો કૃપાળુદેવ સાથેનો વ્યવહાર, પોપટભાઈનો એમની સાથેનો વ્યવહાર. આ બધા મુમુક્ષુઓ 3 દિવસ છે, આપણે પછી તો શિબિર શરૂ થાય છે, તો એ 3 દિવસ તો નીકળી જશે આરામથી. આ મુમુક્ષુઓને તપાસ કરશું, એ કેવી રીતે કૃપાળુદેવ જોડે રહ્યા છે, કેવું જીવન જીવ્યા છે. આરે 3 દિવસમાં જેટલું શીખવાનું મળે એટલું શીખશું. બરોબર છે? ચાલો, સુખદામ.